કેમ છો મિત્રો? મારું નામ છે શ્રેયા મહેતા અને સ્વાગત છે તમારું ગુજરાતી અહેવાલના આ નવા વિડીયોની અંદર. જો નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર ત્રીજા દિવસે લોન્ચ થવા માટે તૈયાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે એક નવા પ્રચાર પર કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનો આ નવો યુક્તિ મતચોરી છે. જ્યારે ઈવીએમ અને વીવીપીએટી પર હોબાળો મચાવીને કંઈ થયું નહીં ત્યારે હવે રાહુલ ગાંધી એક નવો સિદ્ધાંત લઈને આવ્યા છે. આ પ્રચાર પીપીટીને એવી રીતે રજૂ કરવામાં આવ્યો છે કે જાણે કોઈ નવો આઈફોન લોન્ચ થઈ રહ્યો હોય. અને પછી શું? કોંગ્રેસના કબજામાં રહેલા પત્રકારોએ તેને વેચવાનું શરૂ કર્યું. મજા ત્યારે આવી જ્યારે ફૂડ ઇન્ફ્લુએન્સર્સ અને ફૂડ બ્લોગર્સ અને ડાન્સર્સ પણ અચાનક મતચોરી પર જ્ઞાન આપવા લાગ્યા. રાહુલ ગાંધીએ એક પછી એક સ્લાઇડ્સ બતાવવાનું શરૂ કર્યું અને વિશ્વભરના ચૂંટણી પંચ વિશે મત કેવી રીતે ચોરી થઈ રહ્યા છે તે અંગે દાવાઓ કર્યા. ઈસીઆઈએ પ્રેસ કોન્ફરન્સમાં આ લોકોના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો, પરંતુ રાહુલ ગાંધીની છેતરપિંડી પર પ્રશ્નો વધુ ઘેરાતા ગયા. પોતાના માઇક, કેમેરા, એક્શન સ્ટાઇલમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ઘણા આરોપો લગાવ્યા. ચાલો જોઈએ કે તેમના 4 મોટા દાવા શું હતા અને ઈસીઆઈએ આનો શું જવાબ આપ્યો છે. फर्जी क्या मतदाता चुनाव आयोग से ये नहीं पूछेगा कि आपके पास क्या सबूत? ટેકનિકલી શું છે? શું મતદાર ચૂંટણી પંચને પૂછશે નહીં કે તમારી પાસે કયા પુરાવા છે? પહેલી વાત એ છે કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલો પહેલો દાવો ઘણા મતદારોના એપિક નંબર વિશે હતો. આ માટે રાહુલ ગાંધી એક એપિક નંબર લાવ્યા હતા. એપિક નંબર FPP 637040 છે, જે આદિત્ય શ્રીવાસ્તવ નામના વ્યક્તિનો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે ત્રણેય રાજ્યો કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં નોંધાયેલ છે. તેમણે તેને ભયંકર ગડબડ કહીને મોટો હોબાળો મચાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે આટલી બધી જગ્યાએ મતદાર કેવી રીતે નોંધણી કરાવી શકાય. પરંતુ રાહુલ ગાંધીના આ આરોપની હકીકત આદિત્ય શ્રીવાસ્તવે પોતે તપાસી હતી અને બાદમાં ચૂંટણી પંચે પણ તે કર્યું હતું. આદિત્યએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 2019માં તેમણે મુંબઈથી મતદાન કર્યું હતું. પછી 2021માં તેઓ બેંગ્લોર શિફ્ટ થયા. લખનૌથી મુંબઈ અને પછી મુંબઈથી બેંગ્લોર ગયા પછી તેમને લાગ્યું કે જૂનો રેકોર્ડ સાફ થઈ જશે અને તેમનું નામ દૂર થઈ જશે. એટલે કે 3 રાજ્યોમાં મતદાન કરનાર રાહુલ ગાંધીનું નિવેદન સંપૂર્ણપણે ખોટું સાબિત થયું. ચૂંટણી પંચની તપાસમાં એ પર બહાર આવ્યું કે આદિત્યનું નામ ફક્ત કર્ણાટકની મતદાર યાદીમાં છે, યુપી અને મહારાષ્ટ્રમાં તેમનું નામ નથી. આ ઉપરાંત CEC જ્ઞાનેશ કુમારે પણ પાછળથી રાહુલ ગાંધીને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો કોઈનું નામ એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલું હોય તો પણ તે ફક્ત એક જ જગ્યાએ મતદાન કરી શકે છે. મતદાર યાદીમાં હોબાળો મચાવતા ઉત્સાહમાં રાહુલ ગાંધીએ 17 વર્ષની મહિલાની વ્યક્તિગત વિગતો જાહેર કરી. રાહુલ ગાંધીએ બેંગ્લોરની શકુન રાની વિશે કહ્યું કે 17 થી 75 વર્ષની ઉંમરની વ્યક્તિ પહેલીવાર મતદાન કેવી રીતે કરી શકે છે. રાહુલ ગાંધીએ શકુન રાનીનો ફોટો મોટી સ્ક્રીન પર ઝૂમ કર્યો, તેની વિગતો જાહેર કરી અને અફવા ફેલાવી કે તે 2 વાર મતદાન કરે છે. બાદમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી દ્વારા બતાવવામાં આવેલી યાદી સત્તાવાર નથી. આ પછી શકુન રાનીએ પીપીટીનો પર્દાફાશ કર્યો. તેણીએ સ્પષ્ટપણે કહ્યું કે તેણીએ ફક્ત એક જ વાર મતદાન કર્યું છે. રાહુલ ગાંધી કદાચ વિચારે છે કે મતદાતાઓ જે ફોર્મ 6 ભરે છે તે 17 વર્ષના વૃદ્ધ દ્વારા ભરી શકાતું નથી. રાહુલ ગાંધીએ ત્રીજો દાવો કર્યો છે કે બિહારમાં 65 લાખ મતદારોને ખોટી રીતે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે તેને ઈસીઆઈનું કાવતરું ગણાવ્યું છે. આ બધું જાણવા માટે અમે ઈસીઆઈનો જવાબ પણ જાણવા માંગતા હતા અને આ જવાબ આ દસ્તાવેજમાં મારા હાથમાં છે. આ કાગળો દર્શાવે છે કે ચૂંટણી પંચે આ એસઆઈઆરમાં ઘણા સંસાધનો લગાવ્યા છે. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે એસઆઈઆર કેટલી મહેનત કરી રહ્યું છે, તાલીમથી લઈને ઘરે ઘરે જઈને લોકોની માહિતી એકત્રિત કરવા સુધી. અને જો ખરેખર આટલી મોટી સંખ્યામાં લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોત તો શું તેઓ અત્યાર સુધી હડતાળ પર ન ગયા હોત અને આટલી મોટી સંખ્યામાં તેમની માંગણીઓ ઉઠાવી ન હોત? દસ્તાવેજોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ પ્રક્રિયા માટે VLO 3 વખત ઘરે ઘરે ગયા. તેમના ઘરે પેમ્ફલેટ મૂકવામાં આવ્યા હતા.
દર વખતે આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન મૃત, ટ્રાન્સફર અથવા ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી, જેના માટે BLO જમીન પર હાજર હતા. કે બૂથ લેવલ એજન્ટોની મદદ પણ લેવામાં આવી હતી. આ BLA એ લોકો છે જે રાજકીય પક્ષોના બેગ સંભાળે છે અને આપણે બધા જાણીએ છીએ કે તેઓ તેમની જવાબદારીઓ કેટલી ગંભીરતાથી નિભાવે છે. આ દર્શાવે છે કે 7.24 કરોડ લોકોએ તેમના દસ્તાવેજો સબમિટ કર્યા હતા અને બાકીના 65 લાખ લોકોએ ફોર્મ પરત કર્યા ન હોત. નામો દૂર કરવાનું કારણ એ છે કે 22 લાખ મતદારો મૃત મળી આવ્યા હતા, 36 લાખ સ્થળાંતરિત થયા હતા અને 7 લાખની નોંધણી ડુપ્લિકેટ હતી. BLO માહિતીમાં ભૂલો ન કરે તે ચકાસવા માટે BLOના સુપરવાઇઝિંગ ઓથોરિટીને 10% ફોર્મની જમીન પર ચકાસણી કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. બાદમાં જેમના નામ દૂર કરવામાં આવ્યા હતા તેમની માહિતી જાહેર કરવા માટે જિલ્લાવાર વેબસાઇટ પણ બનાવવામાં આવી હતી. રાહુલ ગાંધીના દાવાઓની યાદીમાં ચોથો દાવો દેશના ગરીબોના અધિકારોને અસર કરવાનો હતો. રાહુલ ગાંધી અને તેમની ડાબેરી ઉદારવાદી ગેંગ કોઈ પણ મતદાર યાદીમાં કોઈ પણ શૂન્ય ઘર નંબર અંગે ખૂબ અવાજ કરી રહી હતી. રાહુલ ગાંધી માટે તેમની પ્રેસ કોન્ફરન્સમાં યુરિકા મોમેન્ટથી ઓછું નહોતું. ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું છે કે દેશમાં કરોડો લોકો બેઘર છે. કેટલાક ફૂટપાથ પર સૂવે છે, કેટલાક ગેરકાયદેસર વસાહતોમાં, કેટલાક ભાડાના મકાનોમાં રહે છે, કેટલાક નિર્જન વિસ્તારોમાં. ચૂંટણી પંચે કહ્યું છે કે ઘણા વિસ્તારોમાં ઘરોનો નંબર પણ નથી. તેથી જ આ સ્થિતિમાં તેમના સરનામામાં શૂન્ય ઘર નંબર મૂકવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે કોઈના ઘરનો નંબર નક્કી કરતું નથી કે તે મતદાર છે કે નહીં. જો તે ભારતનો નાગરિક છે અને 18 વર્ષથી વધુ ઉંમરનો છે તો તે ભારતનો મતદાર છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈ પણ મતદાર સાથે ખડકની જેમ ઊભો છે અને ફક્ત એટલા માટે કે કોઈ રાજકારણી PPT બનાવે છે અને દરરોજ મીડિયાને નવા આંકડા કહે છે, તેને મતદાનના અધિકારથી વંચિત રાખી શકે નહીં. રાહુલ ગાંધી પોતે જાણે છે કે તેઓ દરરોજ ચૂંટણી પંચ પર કાદવ ફેંકીને કંઈ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ તેમના મનમાં બીજો વિચાર છે. તેમનો વિચાર લોકશાહી, દેશમાં લોકશાહીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભ એટલે કે ચૂંટણી પંચને બદનામ કરીને શાસન પરિવર્તન જેવા ઓપરેશનનો પાયો નાખવાનો છે. રાહુલ ગાંધી વિચારે છે કે ચૂંટણી પંચ સામે કોઈ ખોટું કામ કરવાનો દાવો કરીને તેઓ તેની વિશ્વસનીયતાનો નાશ કરશે. અને પછી જ્યારે ચૂંટણી પંચ નહીં હોય ત્યારે તેને ચૂંટણી પણ લડવાની જરૂર નહીં પડે. રાહુલ ગાંધીનો વિચાર ખૂબ જ સરળ છે. જ્યારે તેમને ચૂંટણી લડવાની જરૂર નહીં પડે ત્યારે તેઓ હારશે નહીં, અને જ્યારે તેઓ હારશે નહીં ત્યારે તેઓ વારંવાર અપમાનથી બચીશે. તેમને લાગે છે કે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા તેઓ સત્તામાં પાછા આવી શકે છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ખરેખર ચૂંટણી શુદ્ધતા અંગે આટલી ચિંતા હોય તો શું કોંગ્રેસે તેના કાર્યકરોને જમીન પર મોકલ્યા ન હોત? શું તે દરેક નાગરિકના મતને સુનિશ્ચિત ન કરે જેનું નામ છોડી દેવામાં આવ્યું છે? અને જો રાહુલને મતદાર યાદી સાફ કરવી ખૂબ જ ગમે છે તો શું તેઓ નેપાળી, બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓના નામ દૂર કરવાનો આગ્રહ ન રાખત? પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આજના માટે આટલું જ. ગુજરાતી અહેવાલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરો. જય હિન્દ, જય ગુજરાત.